હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે જઈ રહ્યો છું વિલ્સન હિલ. ઘણા સમયથી આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વિડીયો આવ્યા નથી. આજે ઈચ્છા થઈ ગઈ છે. હમણાં અત્યાર સુધી એક ગુજરાતી ફિલ્મના બિઝી હતો, એટલે હવે પાછો આવી ગયો છું ઘરે. અને ઘરે આવીને પછી બધા મિત્રો હારે નીકળી ગયો છું વિલ્સન હિલ. જવાનું હતું સાપુતારા, પણ રસ્તા બધા બંધ છે, એટલે આપણે જઈ રહ્યા છીએ વિલ્સન હિલ. આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. અને ત્યાંનું લોકેશન બતાવું, અને ફિલ્મ લાઇનવાળા હોય એ પણ જોઈ લેજો, કારણ કે અહીંયા લોકેશન ખૂબ જ સરસ છે. સોંગ કરવું હોય તો ખૂબ જ મજા આવશે. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. જય શ્રી રામ. ખૂબ જ જોરદાર વાતાવરણ છે, મજા આવી રહી છે. આપણે આવી ગયા છીએ અત્યારે ધરમપુરથી આગળ વિલ્સન હિલ જવા માટે. રસ્તામાં ઊભા રહ્યા છીએ અને હવે બનાવવાના છીએ આપણે ચા. અને મસ્ત ખમણ લાવ્યા છીએ, ખમણ વગાડીશું અને ચા ને ખમણનો નાસ્તો કરીશું. વિડીયોને કન્ટિન્યુ જોતા રહો, ખૂબ જ મજા આવશે. અને આ બાજુ કેવા પહાડો છે તમને બતાવું છું. આપણે જંગલ વિસ્તારમાં કોઈ હારી કંપની મતલબમાં ચા તો હારી જ છે, કંપનીને કઈ લેવા દેવા નથી. આપણે ચા પીવાની એટલે ચા બનાવીએ. હવે આપણે થોડાક ચા બનાવીએ. આમ જંગલ વિસ્તારમાં ચા આદુ છે, જાયફળ નાખ્યો છે, બધું થોડું નાખીએ. આદુ બધું નાખી દઈએ, આનો ટેસ્ટ વધારે આવે છે. ઉકળી ગઈ છે. બરાબર ઉકળી ગઈ. મિત્રો આપણે હવે બનાવી નાખી ચા, અને ચા પણ ખૂબ જ સરસ બની છે. તો હવે પાછા આપણે લાવીએ છીએ સાદા ખમણ. તો હવે આપણે મસ્ત વરિયાળી લાવીએ છીએ. બીજું શું છે ભાઈ? બીજું રાઈ છે. રાઈ બાઈ નાખી અને એકદમ જોરદાર વઘારવાના છે. અહીંયા જંગલ વિસ્તારમાંથી કઢી પત્તાનું સેટિંગ કરી નાખ્યું છે, એટલે આપણે જુઓ તમે ખમણ વઘારીએ અને તમને બતાવું કઈ રીતે વઘારે છે. ખમણ વઘારવાનું કામ સાવરિયાભાઈનું છે. તો જુઓ સાવરિયાભાઈ કેમ વઘારે છે. બ્રો, ખૂબ મજા આવે છે જોવાની. તમને બતાવું છું, ખૂબ જ સારું લોકેશન છે, ખૂબ જ સારો વ્યૂ. બધા અહીંયા ઉભા રહીને ફોટા પડાવે છે. તો આપણે પડાવી લઈએ. આપણે શું કામ ઢીલ મૂકવાની? ચલો, જાઉં છું ફોટા પડાવવા. અને ત્યાંના વ્યૂ તમને બતાવું. ખૂબ જ સરસ વાતાવરણ છે. વરસાદ આવે માહોલ છે, પણ ખૂબ મજા આવે છે. ખમણ ખાઈ લીધા છે, હવે રમણ બમણ કરવાનું છે. તો આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો, ખૂબ જ મજા આવવાની છે. બધા બૂમા બૂમ કરતા તમે જોવો છો, બધા જાય છે. અને આપણે હવે હિલ સ્ટેશન પર જઈએ છીએ. આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.
જિલ્લાનું પણ ઘણું પબ્લિક આવે છે ફરવા માટે અને ફરવા લાયક જગ્યા છે, ખૂબ જ મજા આવે છે. તમે જુઓ, બતાવું છું, ખૂબ જ સારી અહીંયા જગ્યા છે, ફરવાની પણ ખૂબ મજા આવે છે. મજા આવે છે ને અમારું ગ્રુપ આખું આગળ જતું રહ્યું છે, હું પાછળ રહી ગયો છે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો, ખૂબ મજા આવવાની છે. જય શ્રી રામ. અહીંયા ગરમી છે, અત્યારે વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ પડતો નથી, એટલે આપણે લઈ લીધું છે કેમ્પા. પીવું પડે એવી હાલત છે, પીતો નથી ઠંડુ, પણ પીવું પડે એવી કન્ડિશન. વાતાવરણ આમ તમે જોઈ શકો છો, પબ્લિક જોઈ શકો છો, ખૂબ સરસ માહોલ છે, પણ ગરમી થોડીક વધારે છે. તો વિલ્સન હિલમાં જોવા જેવું તો એમ તો ઘણું બધું છે, ફરવાની પણ ખૂબ મજા આવે એવું છે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો. હવે આપણે બનાવવા જઈ રહ્યા છે ખીચડી. વિડીયોને કન્ટિન્યુ જોજો, ખીચડી કઈ રીતે બનાવીએ છીએ, ખૂબ મજા આવે છે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. એક સુધાર્યું છે, પછી આની અંદર આદુ છે, મરચાં સુધારું છું. એકદમ કડક ખીચડી બનવાની છે. ખીચડી બની જાય તીખારી, તમને બતાવું બની. વિડીયોને કન્ટિન્યુ જોતા આ મજા છે ને મિત્રો આરે જ આવે. એકલા ફરવાનું કે બીજા આરે ફરવાનું મજા નથી આવતી, આપણા દોસ્તર આરે ફરવાની મજા આવે છે. સાવરિયાભાઈને બતાવો, સાવરિયાભાઈ બનાવે છે ખીચડી. અને આપણો જે વિડીયો છે, નીરવભાઈ શૂટ કરી રહ્યા છે. પછી હું તમને બતાવું બનાવી રહ્યા છે ખીચડી, તમે જોઈ શકો છો. અત્યારે બધું શાકભાજી એડ કરી દીધું છે, બધો મસાલો એડ કરી દીધો છે. હવે નાખવાના છીએ ચોખા અને મગની દાળ. તો પછી તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહો, ખૂબ જ મજા આવવાની છે. ખીચડી કેવી બની છે એ સાવરિયાભાઈ અત્યારે પાછા ચેક કરવા આવી ગયા છે. તો બતાવું છું તમને ખીચડી કેવી બની છે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહો. ગ્લાસ કાં છે લેવું? બાબુ હાથ કરો. ખૂબ જ મજા આવે.